આખા રીંગણાનું શાક બનાવવાનું એટલે સૌપ્રથમ રહે તો બકાલું બધું કટિંગ કરો. કસ્તુરી મેથી હોય ને લીલા કાંઈ ન ઘટે. આમ જો આસારામ અરે જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અંધારામાં. હા હા, કાંઈ વાંધો નહીં. મારી જેમ બધાને થોડી બીક લાગતી હોય. ના ના, ચલો બીજી વાતો કરવી પહેલાં અત્યારે સરસ મજાનો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. અને આજે અમે ક્યાં આવે ખબર છે? વાડીએ પ્રોગ્રામનો આખા રીંગણાનો પ્રોગ્રામ છે. ટાઇટલને થંબનેલ તમે જોઈને આવ્યા છો. અને આખા રીંગણાનું શાક અમે કઈ રીતે ટેસ્ટી ફૂલ બનાવીએ છીએ ને ગામડાની અંદર, એ આજે તમને અમે જણાવવાના છે. એ બધી સામગ્રી છે ને અમે લઈ આવ્યા છીએ. અંધારું છે વાડીએ, થોડુંક મેનેજમેન્ટ કરી લેજો. તો આમાં બધું બકાલું છે. ટમેટા, કોબી, પછી કોબી તો સંભારો કરવા, લસણ, રીંગણા, ત્યારબાદ બધો સામાન છે. આમાં કાજુ, બદામ, ધરાક, પછી આ પાપડ ને એવું બધું ખાવાનું એવું બધું વસ્તુ છે. અને રસોઈમાં લખનભાઈ છે કઈ રીતે બધી સામગ્રી બનાવે છે ને એ આજે અમે તમને કહેવાના છીએ. તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો. આખા રીંગણાનું શાક બનાવવાનું એટલે સૌપ્રથમ રહે તો બકાલું બધું કટિંગ કરવાનું હોય. એટલે છે ને આ કાંદા એને મસ્ત મજાના કટિંગ કરવાના છે. એનું ગ્રેવી આમાં કરવાનું છે. ત્યારબાદ ટમેટાનું ગ્રેવી કરવાનું છે. અને લખનભાઈ રીંગણાનું કટિંગ કરે છે. વિજયભાઈ આજે, કારુભાઈ છે, વાસણ બધા લઈ લીધા છે. કાંઈ વાંધો નહીં, સરસ મજાનું બધું કટિંગ. મસ્ત મજાના બધા મસાલા કટિંગ થઈ ગયા છે. જો આ લીલું લસણ છે, કોથમરી છે, ચવાણાનો ભૂકો કર્યો છે, ખારીશીનો ભૂકો કર્યો છે. ત્યારબાદ કાંદાનું મસ્ત મજાનું ઝીણું કટિંગ કર્યું છે, ટમેટાનું ઝીણું કટિંગ કર્યું છે. આટલા સામગ્રી બધી જોઈએ છીએ આખા રીંગણાના શાકની અંદર. પછી ત્યારબાદ આખા રીંગણાના છે ને આ રીતે 4 ફાડા કરીને મસ્ત મજાના નાના નાના રીંગણા હોય ને એના રીતે તેલમાં તળી વાળવાના. ત્યારબાદ ઠરવા દઈને પછી આ બધાનો કઈ રીતે મિક્સિંગ કરે છે એ તો ખબર નહીં હવે, પછી જોઈએ છે. હાલો आगे आगे देखा जाएगा. ये सब मसाला है, कौन सा मसाला डालते हैं वो भी आपको मैं बताऊंगा. आ हिंदी क्या આવી ગયું? એમાં સાલુમાં હિન્દી થઈ ગયું. જો પાપડ છે, પછી લીલવા દ્રાક્ષ છે, પછી આ મસાલો છે, આ મસાલો છે, પછી કસ્તુરી મેથી છે, ત્યારબાદ વસંત મસાલો છે, ત્યારબાદ આવું બધું છે. પછી મીઠાની ઠેલી, પછી આટલી ખાંડ છે, પછી આ મરચું છે, પછી આ શું છે સોના કણી સંયુક્ત બાંધાની હિંગ છે, પછી આ શું છે હળદર છે. અને એટલે કસ્તુરી મેથી હોય ને લીલા લસણ સાથે મિક્સ. હવે છે ને વઘારનો સમય થઈ ગયો છે એટલે વઘાર કરવાનો છે. ત્યારબાદ વઘાર છે ને આટલાથી કરવાનો. લખનભાઈ નાખો ને અને અત્યારે છે અંદર લીલવા દ્રાક્ષ નાખી છે. અને મસ્ત મજાનો આમ જો પેસ્ટ એવી અંદર તૈયાર થઈ ગઈ છે. અને એવી સુગંધ આવે છે ને આ આટલા વિસ્તારમાં એમ થતું છે કે નહીં, આ અંધારામાં આટલી સુગંધ સરસ ક્યાંથી આવે છે? કાં કટુભાઈ? બીજા બોલ તો ખરા ભાઈ. હું બોલું બોલ. હવે છે ને કાજુ નાખવાના છે. એટલે કાજુ જે સરસ મજાના કટિંગ થઈ ગયા છે એ નાખે છે લખનભાઈ. અને ત્યારબાદ આ બાજુ છે ને સંભારાનું કામકાજ ચાલુ છે. જીલાકા કોબી સુધારે છે. અને આ ભાઈ શું કરો છો તમે? બેઠા છે એટલે મહિલા આવ્યા. વીરને જરી ભરેલા સાફારે જરા શર્માઈ કેમ ગયો? તારા સાસરીમાં મારા બ્લોગ જોવે છે કે નહીં? હાસુ બોલજો. જોવે છે ને? કાંઈ ન ઘટે. આમ જો આખા રીંગણાનું શાક સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. ત્યારબાદ હવે શેકાય છે પાપડ.
પાપડ અમે છે ને વાડીએ પ્રોગ્રામમાં કઈ રીતે શેકવી ખબર છે? આ રીતે ભઠ્ઠામાં. અને આ રીતે ભઠ્ઠામાં પાપડ શેકેલા હોય ને કાંઈ ન ઘટે. આમ જો દાઢે સોટી જેવા પાપડ થાય સરસ મજાના. મહિલા હાલ ને સાડ રાખ જો. વાવ નાઈસ. આવું છે ને તમે રજવાડી 5 સ્ટાર હોટલમાં જમવા જાવ ને ત્યાં પણ આવું ન મજા આવે. એવી મજા આવે. કાવી છે એને લઈ સરસ મજાનું આખા રીંગણાનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આખા રીંગણા આમાં પણ એનું કારણ છે કે મને રીંગણા ભાવતા નથી એવું છે. હા હવે આખા રીંગણા મુકાદા સીતારામ હરિહર જય માતાજી. જય માતાજી. કેમ થાય ટેસ્ટ તો કરો મને કયો પછી કેવું બન્યું છે. રેડી રેડી ભાઈ બાજરાનો રોટલો છો. હા ઉભો રે તો કેજો. રહ્યો અમારા મુકા દાદાની મોજ. હા આપણે બેન હમણાં વિડીયો બનાવવાનો છે. હા હા બધાને પાપડ આવી ગયા છે. ચલો કાંઈ વાંધો નહીં. સરસ મજાનો જો આ રીતનો અમારો પ્રોગ્રામ હતો આખા રીંગણાના શાકનો. અને અમે બધાએ આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ બનાવ્યો. તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય દ્વારકાધીશ. બાય બાય.